તો બીજી બાજુ વડોદરાની પ્રતિષ્ઠિત ડીઆર અમીન ઉર્મી અને નાલંદા સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઉર્મી સ્કૂલના મેલ બોક્સમાં બપોરે 1:30 વાગ્યા સુધીમાં શાળા ઉડાવી દેવાનો ઉલ્લેખ હોવાથી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરાવી તમામ બાળકોને સુરક્ષિત ઘરે મોકલી દેવાયા। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો શાળા ઉપર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। મેલ કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ અને સઘન ચેકિંગ હાથ ધરાતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। વડોદરાની 8 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગતો મળી રહી છે? જે ચોક્કસ વડોદરાની 8 સ્કૂલોને આજે વહેલી સવારથી જે પ્રકારે મેલ મળ્યો હતો, આ મેલ ખાલિસ્તાનવાદીઓ દ્વારા કરાયા હોવાની પોલીસે પુષ્ટિ કરી રહી છે અને ઇંગ્લિશમાં લખ્યું છે પણ એના વર્ડિંગ્સ જે છે હિન્દીમાં છે। એટલે પોલીસ વિભાગ પણ સૌ પ્રથમ તો આ પ્રકારના મોબાઈલ જે મેલ આવતા હોય છે એને બિલકુલ સિરિયસલી જોઈ રહી છે। સાયબર ક્રાઇમ પણ એલર્ટ છે। વડોદરાની વાત કરીએ તો વડોદરાની ઉર્મી, નાલંદા, માય સાનેન સહિતની જે 8 જેટલી સ્કૂલોને આ રીતે બોમ્બ થ્રેટની ધમકી મળી છે। 1:30 વાગ્યા સુધીમાં સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે। એટલે ગંભીરતાથી પોલીસ વિભાગ આ સમગ્ર ઘટનાને લઈ રહ્યું છે। આ સમગ્ર સ્કૂલ સંકુલ આપ જોઈ શકો છો કે સ્કૂલની હોસ્ટેલ છે એ તમામ જેને છે બહાર બેસાડી દેવામાં આવ્યા છે। સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને તમામને જે છે પોલીસ વિભાગ અહીંયા આગળ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તમામ જે એજન્સીઓ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે અને ક્યાંય પણ હાલ તો એવું કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પણ જે 1:30 વાગ્યાની વાત છે એને પોલીસ વિભાગ ગંભીરતાથી લઈ રહ્યું છે એવું ચોક્કસ કહી શકાય। જી કેવી તપાસ હાથ ધરાઈ છે? શું બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ત્યાં પહોંચી છે સ્કૂલોમાં? જી ચોક્કસ, જ્યારે 6 વાગે આ પ્રકારનું, કારણ કે ગઈકાલે રવિવારની અને શિવરાત્રીની રજાઓ હતી એટલે આજ સોમવારે આજે વહેલી સવારે સ્કૂલ ખુલતાની સાથે સ્કૂલ પ્રશાસન દ્વારા સૌપ્રથમ જે મોબાઈલો, જે ઇન્ટરનેટ હોય કે પછી ટીવી, કોમ્પ્યુટર હોય, તમામના જે ડેટા હોય જે તપાસવામાં આવતા હોય છે, આ ડેટા તપાસતાની અંદર જ એક પ્રકારનો મેલ એના મેલ બોક્સની અંદર સ્કૂલના મેલ બોક્સમાં પડ્યો હતો અને આ સ્કૂલ પ્રશાસનને આ ધ્યાન પર આવતા તુરંત જ ઉર્મી સ્કૂલના પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ ત્યારબાદ ખબર પડી કે આ માત્ર ઉર્મી નહીં, વડોદરાની 8 જેટલી સ્કૂલોને આ પ્રકારે જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે અને આ ખાલિસ્તાની વાદીઓ હોય, ખાલિસ્તાની તરફીઓ હોય, એ લોકો પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યા છે। પરંતુ જે સાયબરની ટીમો, એક્સપર્ટની ટીમો છે, સાયબર ક્રાઇમ હોય કે જે સંબંધિત સંસ્થા હોય, એ તમામ જે છે તે અત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરી રહ્યું છે કે ખરેખર આ મેલ કરાયો તો ક્યાંથી કરાયો, એનો મનસૂબો શું હતો, કારણ કે આવા પ્રકારના મેલ અગાઉ પણ મળી ચૂક્યા છે અને એટલે પોલીસ પણ આજે એક સાથે 8 જેટલી સ્કૂલોમાં આ રીતે જે ઘટનાક્રમ આવતા ચોંકી ઉઠી છે, કારણ કે 10 દિવસ બાદ જ બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થનાર છે। એટલે ત્યાં પણ ક્યાંક આ પ્રકારનું બગાડવાનું કાવતરું ના થાય, એટલે પોલીસ વિભાગ પણ હવે એલર્ટ થઈ ગયું, કારણ કે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ પણ હવે આગામી 25-26 તારીખ બાદ શરૂ થનાર છે। એટલે પોલીસ વિભાગ પણ હાલ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી રહ્યું છે અને સવારથી જ વડોદરા શહેરની વિવિધ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, ડીસીબી સહિતની તમામ ટીમો જે છે એ વિવિધ વિસ્તારો, વિવિધ સ્કૂલો, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં તપાસ હાથ ધરી રહી છે અને ક્યાં આગળ કોઈ ક્લુ મળે કે કેમ, એટલે એની પણ તપાસ હાથ ધરાઈ રહી છે। જી આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા માટે। તો વડોદરાની પણ 8 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જો કે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે।